નમસ્કાર. ચાલો આજે આપણે એક એવા હીરોની વાત કરીએ જેમને કદાચ આપણે ભૂલી જ ગયા છે. એક એવી વ્યક્તિ જેમના જીવનમાં ખબર છે ત્રણ અલગ દુનિયાઓ એકસાથે હતી: સ્પોર્ટ્સ, પોલિટિક્સ અને સોશિયલ જસ્ટિસ. આ ગાથા છે એક વિસરાયેલા નાયકની. હું તમને એક સવાલ પૂછું, કોઈ એવા ભારતીય લીડર વિશે વિચારી શકો જે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર ટીમના કેપ્ટન હોય, ઓક્સફર્ડમાં ભણ્યા હોય અને પાછા સંવિધાન સભામાં આદિવાસીઓના હક માટેનો સૌથી મજબૂત અવાજ પણ બન્યા હોય? લાગે છે ને કે આ કોઈ ત્રણ અલગ અલગ લોકોની વાત છે, પણ ના, આ બધી જ સિદ્ધિઓ એક જ વ્યક્તિની છે. તો કોણ હતા એ? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. એમની આખી સફરને સમજવા માટે આપણે શરૂઆત કરવી પડશે સ્પોર્ટ્સના મેદાનથી, જ્યાં એમણે પહેલીવાર ભારતનું નામ આખી દુનિયામાં રોશન કર્યું. એમનું નામ હતું જયપાલસિંહ મુંડા. હોકીના એકદમ માહિર ખેલાડી. કહેવાય છે કે મેદાન પર એમની રમત તો જાણે કોઈ કળા હતી, અને એમની કેપ્ટનશિપ એમાં તો એક ગજબનો જુસ્સો હતો. ચાલો થોડા સમય માટે આપણે પાછા જઈએ, છેક 1928માં. જગ્યા હતી એમ્સ્ટરડેમ અને મોકા હતો ઓલિમ્પિક્સનો. આ એ જ ઐતિહાસિક ક્ષણ હતી જેણે ઇન્ડિયન હોકીને હંમેશા માટે દુનિયાના નકશા પર અમર કરી દીધું. અને આ કોઈ સામાન્ય જીત નહોતી હો. આ પહેલીવાર હતું, બિલકુલ પહેલીવાર, એક ઐતિહાસિક ક્ષણ. જી હા, જયપાલસિંહ મુંડા. એમની જ કેપ્ટનશિપમાં ભારતીય હોકી ટીમે દેશ માટે પહેલો ફર્સ્ટ એવર ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો. જરા વિચારો એક ક્ષણ વિશે, જેણે કરોડો ભારતીયોને ગર્વથી છલકાવી દીધા હશે. પણ જુઓ, હોકીનું મેદાન તો એમની દુનિયાનો માત્ર એક નાનકડો હિસ્સો હતો. એમની અસલી ઓળખ, એમની સાચી લડાઈ તો મેદાનની બહાર હતી, એમના પોતાના લોકોની સાથે. એમના લોકો એમને મરાંગ ગુમકે કહીને બોલાવતા, જેનો અર્થ થાય છે મહાન નેતા અથવા ધ ગ્રેટ લીડર. અને આ ખાલી એક નામ નહોતું, આ તો એમના લોકોનો એમના પરનો અતૂટ વિશ્વાસ અને ઊંડા આદરનું પ્રતીક હતું. સંવિધાન સભામાં એમનો અવાજ જ્યારે ગુંજ્યો ત્યારે આખો દેશ સાંભળી રહ્યો હતો. એમણે કહ્યું, અમે એટલે કે આદિવાસીઓ આ દેશના મૂળ રહેવાસી છીએ અને અમારો ઇતિહાસ તો હજારો વર્ષ જૂનો છે. આ ફક્ત શબ્દો નહોતા, સમજી ગયા, આ તો આદિવાસીઓના ગૌરવ અને એમના અધિકારોની એક સિંહગર્જના હતી. એમની રાજકીય દૃષ્ટિ પણ એકદમ ક્લિયર હતી. એમણે આદિવાસી મહાસભાની સ્થાપના કરી, જેણે આગળ જતા અલગ ઝારખંડ રાજ્યની માંગ માટેનો પાયો નાખ્યો. અને સૌથી મહત્વનું તો એ કે સંવિધાન સભામાં તેઓ આદિવાસીઓના હક માટે ખડકની જેમ અડગ ઊભા રહ્યા. પણ સવાલ એ થાય કે એક ખેલાડી અને એક આદિવાસી નેતા, એમનામાં આટલી ઊંડી રાજકીય સમજ આવી ક્યાંથી? આનો જવાબ એમની એજ્યુકેશનલ જર્નીમાં છુપાયેલો છે. એમની સફર ખરેખર માનવામાં ના આવે એવી હતી. જરા વિચારો, ઝારખંડના ખૂંટી જિલ્લાનું એક નાનકડું ગામ ટકરા, ત્યાંથી એમની સફર શરૂ થઈ અને પહોંચી છેક દુનિયાની સૌથી મોટી યુનિવર્સિટીઓમાંની એક, ઓક્સફર્ડ સુધી. એક આદિવાસી સમુદાયનો છોકરો જે ભણી ગણીને પાછો આવ્યો અને સીધો ભારતીય સંવિધાન સભાનો સભ્ય બન્યો. આખી જર્ની જ એક મોટી પ્રેરણા છે. તો જયપાલસિંહ મુંડા આપણા માટે પાછળ શું મૂકી ગયા છે? એમનો વારસો શું છે? ચાલો એમના જીવનના આ બધા જ પાસાઓને જોડીએ અને એમના કાયમી પ્રભાવને સમજવાની કોશિશ કરીએ. જો આ ટાઈમલાઈન, એમના આખા જીવનની ઝલક મળી જશે. 1903માં ઝારખંડમાં જન્મ, પછી 1928માં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ, 1938 પછી એમણે આદિવાસી રાજકારણમાં ઝંપલાવ્યું, અને પછી 1946થી 50 સુધી સંવિધાન સભામાં દેશનું ભવિષ્ય ઘડવામાં એમનો બહુ મોટો રોલ રહ્યો. 1970માં એમનો અવસાન થયો, પણ એમના જીવનનો દરેક પડાવ એક એવી છાપ છોડી ગયો છે જે ક્યારેય ભૂંસી ન શકાય. અને છેલ્લે એક સવાલ આપણી બધા માટે: જયપાલસિંહ મુંડા જેવા નેતાનો વારસો આપણને શું શીખવે છે? આપણી ઓળખ, સાચું નેતૃત્વ અને પોતાના મૂળ સાથે જોડાયેલા રહેવાનો અર્થ શું છે? એમની આખી કહાણી એ વાતની યાદ અપાવે છે કે આપણા ઇતિહાસમાં આવા કેટલાય નાયકો છે જેમણે કોઈ મોટા દેખાડા વગર ચૂપચાપ આ દેશના નિર્માણમાં પોતાનું બધું જ આપી દીધું છે.